નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વડોદરા મહાનગર ભાજપનું નવું કાર્યાલય, જ્યાં દર્શક મિત્રો હવે ટૂંક સમયમાં જ્યારે બનીને તૈયાર થવા જઈ રહ્યું છે, ત્યારે તેના ઉદ્ઘાટન પહેલાં જ આજે વડોદરા મહાનગર જે અધ્યક્ષ છે ડૉક્ટર વિજયભાઈ શાહ દ્વારા આજે અહીંયા વાસ્તુપૂજન કરવામાં આવી રહ્યું છે। અને આપ જુઓ કે જે પ્રકારે આ નમો કમલમ કાર્યાલય છે વડોદરાનું, અને ત્યાં આ નવા કાર્યાલય ખાતે આજે વાસ્તુપૂજન કરવામાં આવી રહ્યું છે। ભાજપના તમામ કાર્યકરો, પદાધિકારીઓ, તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। ને જે પ્રકારે ટૂંક સમયમાં જ્યારે હવે કમુહૂર્ત બેસશે એના પહેલાં આ સારું દિવસ હતો મુહૂર્તનો, તેને લઈને જ આપ જુઓ કે જે પ્રકારે તારીખ ન હોવાને કારણે વાસ્તુપૂજન આજે કરવામાં આવ્યું છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે થોડા દિવસ પછી જ અહીંયા આ કાર્યાલય ખાતે ઉદ્ઘાટન વિધિવત રીતે કરવામાં આવશે, ત્યારે આજે વાસ્તુપૂજન રાખવામાં આવ્યું છે। શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ અને મહામંત્રી સત્યમભાઈ ગુલાબ, આપણી સાથે મહામંત્રી જસવંતસિંહ બાપુજી। બાપુ, શું કહેશો? આજે વાસ્તુપૂજન રાખવામાં આવ્યું છે, ક્યારે ઉદ્ઘાટન થશે, શું કહેશો? આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરનું નવું કાર્યાલય બાગ ખાતે રાખેલું છે। આજે પૂજા એટલે વાસ્તુપૂજન કરેલું છે, કારણ કે મુખ્ય લોકો 5 ધારાસભ્ય, સાંસદશ્રી, 5 કોર્પોરેશનના પદાધિકારી અને પ્રમુખ સંગઠનના પ્રમુખ મહામંત્રી, એની સાથે બહુ ઓછા કાર્યકર્તા સાથે આજે છે। 22 તારીખે જ્યારે CR પાટીલ સાહેબ અને CM સાહેબ આવવાના છે, ત્યારે 22 તારીખે આખા વડોદરા શહેરના કાર્યકર્તા અને બધા લોકોના આમંત્રિત સાથે ભવ્ય કાર્યક્રમથી આ કાર્યાલયનું ઓપનિંગ થવાનું છે। બિલકુલ, આપ જુઓ કે જે પ્રકારે 22મી તારીખે CR પાટીલ સાહેબ સાથે CM સાહેબ તમામ લોકો અહીંયા આવશે અને વિધિવત રીતે આ ઉદ્ઘાટન થશે, ત્યારે આપ જુઓ કે આ નવું કાર્યાલય છે ને આજે શુભ મુહૂર્ત હોવાને કારણે આજે અહીંયા આ વાસ્તુપૂજન કરવામાં આવી રહ્યું છે। આ મહામંત્રી રાકેશભાઈ સેવક, ડૉક્ટર વિજયભાઈ શાહ અધ્યક્ષ અને મહામંત્રી સત્યનભાઈ ગુલાબકર આ વાસ્તુપૂજનમાં બેઠા છે, અને તેઓ વિધિવત રીતે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે આજે પૂજા વિધિ હોય છે તે કરી રહ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે આ વાસ્તુપૂજા થઈ રહ્યું છે, ને ચોક્કસથી આ તમામ મહાનુભાવો સાથે આગામી 22મી ડિસેમ્બરે માનનીય કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી પણ અહીંયા પધારવાના છે, ત્યારે આપ જુઓ કે જે પ્રકારે વાસ્તુપૂજન થઈ રહ્યું છે અને શહેરનું આ નવું કાર્યાલય, ભાજપનું નવું કાર્યાલય માટે આજે આ વાસ્તુપૂજન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને। અને આ વાસ્તુપૂજન આજે શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાથે મહામંત્રી સત્યનભાઈ ગુલાબકર અને ડૉક્ટર જે પ્રકારે રાકેશભાઈ સેવક સહિતના તમામ લોકો આ વાસ્તુપૂજનમાં તેઓ પૂજાવિધિ કરી રહ્યા છે। 5 ધારાસભ્યો સાથે સાંસદશ્રી અને તમામ જે પદાધિકારીઓ છે કોર્પોરેશન સાથે મેન જે કાર્યકર્તાઓ છે તે અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે। અને આ નમો કાર્યાલય ખાતે નવું જ્યારે કાર્યાલય થઈ રહ્યું છે, ત્યારે તેના ભાગરૂપે જ અહીંયા અત્યારે વાસ્તુપૂજન કરવામાં આવી રહ્યું છે। જો કે તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે, ડેપ્યુટી મેયર સાથે તમામ પદાધિકારીઓ, પાલિકાના દંડક શૈલેષભાઈ પાટીલ, મંત્રી અશોકભાઈ ચૌધરી સહિત તમામ જે ભાજપના નાના મોટા કાર્યકર્તાઓ છે, જે નજીક લોકો છે તે અહીંયા ઉપસ્થિત છે, સાથે 5 ધારાસભ્યો સાથે તમામ યુવા વર્ગની ટીમ અને તમામ લોકો અહીંયા આ કાર્યાલયનું આજે જ્યારે વાસ્તુપૂજન છે ખૂબ સુંદર આ કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું છે। તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। જો કે જે પ્રકારે આ તમામ નજીકના લોકો તે છે તે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આપ જુઓ કે જે પ્રકારે આખું આ નવું જે કાર્યાલય છે, ફાયર સુવિધાઓ સહિત તમામ જે સુવિધાઓ છે તે અહીંયા તૈયાર કરવામાં આવી છે, એટલે કોઈપણ જાતની તકલીફ કાર્યકર્તાઓને ન પડે તે માટેનું આ સુંદર ભાજપનું કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું છે। અને ખાસ જ્યારે આ નવું કાર્યાલય બનશે આગામી 22મી ડિસેમ્બરે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને માનનીય સાથે રાજ્યના મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે. ત્યારે આપ જુઓ કે એ પહેલાં જ આજે શુભ મુહૂર્ત હતું ને તેને લઈને જ અત્યારે આજે વાસ્તુપૂજન કરવામાં આવ્યું છે. નમો કાર્યાલયનું આજે વાસ્તુપૂજન કરવામાં આવ્યું છે. તેમાં શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, મહામંત્રી રાકેશભાઈ સેવક અને મહામંત્રી સત્યનભાઈ કુલાકરના હસ્તે આજે પૂજા વિધિ થઈ રહી છે. ને આગામી 22મી ડિસેમ્બરે જ્યારે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજ્યના જે પ્રદેશ પ્રમુખ છે તે સી આર પાટીલ અહીંયા આવશે અને વિધિવત રીતે ઉદ્ઘાટન કાર્યાલય કરવાના છે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.